એ એન્જિન માં તો ઓઇલ જોવે, રેડિયેટર માં પાણી રે, નહીતર થઈ જાય ટ્રેક્ટર ની ઘાણી રે. એન્જિન માં તો ઓઇલ જોવે, રેડિયેટર માં પાણી રે. એન્જિન માં ઓઇલ તો બરોબર છે, રેડિયેટર માં પાણી છે કે નહીં ઈ તો જોઈ લો. રેડિયેટર માં પાણી તો નથી. મારા માણાને કેવું પડશે, રેડિયેટર માં પાણી પૂરી દેજે, નકર ટ્રેક્ટર ની ઘાણી થઈ જાહે. ડીઝલ છે કે નહીં ઈ તો જોઈ લો. ડીઝલ તો છે. થોડા મારી વાડીમાં ટ્રેક્ટર હાંકવાનું છે. આ તે વાંધો નહીં. બોલ કેટલા પૈસા થશે? હવે તારા થોડા પૈસા લેવાના હોય, ડીઝલ ની ટાંકી ફૂલ કરાવી દેજે. કેટલા રૂપિયાનું ડીઝલ થશે? એ ખાલી 2000 નું ડીઝલ થશે. ના રે ના, મારે તો ખાલી 1.5 વીઘો જમીન છે, 500 રૂપિયા ભાડું થાય. તો ભાડું લીધું કહેવાય. પણ ભાડું લઈ લેજે. પાડોશીનું થોડું ભાડું લેવાય, ખાલી 2000 નું ડીઝલ પુરાવી દેજે ને. ના રે ના, હું 500 રૂપિયા આપીશ, નકર હું બીજાનું ટ્રેક્ટર બોલાવી આવું. એ હારું લાય 500 રૂપિયા. અલે લાવ ટ્રેક્ટર ની સાવી. ના રે ના, તને ટ્રેક્ટર નહીં મળે હો. પણ મને ટ્રેક્ટર આવડે છે. ના રે ના, મને તારી ઉપર વિશ્વાસ ન આવે હો. હે કેમ બે ટ્રેક્ટર ઉભા? હારું છું મમરાભાઈ, તમે આવ્યા, તમારું જ કામ હતું. હું બોલો ને. એ તમારે ટ્રેક્ટર લઈને ક્યાંની વાડીએ જવાનું છે. હા વાંધો નહીં, મને 500 રૂપિયા આપી દેજો. પણ 500 રૂપિયા ભાડું આપ્યું, 500 રૂપિયા હું તમને આપું તો મને શું પૈસા મળે? હે તો હું કઈ મફતમાં થોડું કામ કરું. એ તમને 100 રૂપિયા આપીશ બસ. ખાલી 100 રૂપિયા જ તે? 100 રૂપિયામાં તો ખાવાનું થાય. પણ એક ટાઈમ ખાવાનું આપીશ. હે તો વાંધો નહીં. હા તો જાઓ. એ હારું મમરા હરખું ટ્રેક્ટર રાખજે. ક્યાં કાકા તમારે મને ન કેવું પડે. ભોળા દાદા ટ્રેક્ટરમાં ડીઝલ તો છે ને? હા ડીઝલ છે. યો 500 રૂપિયા ભાડું આવી ગયું. આમ રોજ ટ્રેક્ટર નું ભાડું આવતું હોય ને તો મને બહુ ગમે. 100 રૂપિયા મમરાભાઈ ને આપી દેવાના, 200 રૂપિયાનું ડીઝલ બળે, તોય 200 રૂપિયા તો વધે. ભોળા દાદા મારો માણા કેમ દેખાડો કરે? ભોળા દાદા તમને કઈ ખબર? હું એ આપણું ટ્રેક્ટર કોક લઈ ગયું. ટ્રેક્ટર નથી, એ ટ્રેક્ટર મમરાભાઈ લઈ ગયા. હે ક્યાં ટ્રેક્ટર લઈ ગયા? ક્યાંની વાડીએ. હારું છું તમે મને કીધું, મેં તો ત્યાં ટ્રેક્ટર ન જોયું તો મને તો એમ છું કોક ટ્રેક્ટર લઈ ગયું. મારા તો શ્વાસ અધર થઈ ગયા, ગળું હુકાઈ ગયું. પાણી પી લો. પાણી? હારું છું મારા માણસે પાણી સંભાળ્યું તે મને ટ્રેક્ટર યાદ આવી ગયું. ટ્રેક્ટરના રેડિયેટરમાં પાણી તો નથી. હું છે એ મમરાભાઈ આખો દિવસ પાણી વગર ટ્રેક્ટર રાખશે ને તો ઘાણી થઈ જાય. તું જા પાણી પૂરી દેજે. એ હારું. હાશ હવે વાંધો નહીં, હવે ટ્રેક્ટર ને કાઈ નહીં થાય. હે મમરાભાઈ ટ્રેક્ટર હાંકે જ છે ને? મમરાભાઈ ટ્રેક્ટર ઊભું રાખો. કેમ? લ્યો પાણીપુરી ખાઓ. કેમ પાણીપુરી લેવો? એ ભોળા દાદાએ પાણીપુરી દેવાનું કીધું. પણ એટલી પાણીપુરીથી થોડું ધરાવાય. હા ઈ હાસુ પાણીપુરી ખાધે ધરાવાય ને, પણ ભોળા દાદાએ કીધું. એ બોલો મારે હું ભૂખ્યા ટ્રેક્ટર હાંકવાનું, શાક રોટલો લવાય ને. પણ હું થોડો શેઠ છું, ભોળા દાદા શેઠ છે, એ બધું તમારે એને કહેવાનું હોય. પણ મારે ભોળા દાદાને વાત થઈ ગઈ. મને કે તમને એક ટાઈમ ખાવાનું આપીશ અને 100 રૂપિયા આપીશ. પણ ભોળા દાદાએ મને એમ કીધું, મમરાભાઈ પાણી વગર આખો દિવસ ટ્રેક્ટર હાંકશે તો ઘાણી થઈ જાહે, તું પાણી પૂરી દિયાય. એ હારું તો શાક રોટલા બનાવી રાખજો. એ હારું શાક રોટલા બનાવી રાખશું, પાણીપુરી ખાઓ. એ હારું. એટલી પાણીપુરી ખાય ને પછી ઘડીક ટ્રેક્ટર હાંકું, પછી ખાવા જાવ. કલાકના 200 રૂપિયા, 2 કલાકના 400 રૂપિયા, 5 કલાક ટ્રેક્ટર હાલે એટલે સીધા 1000 રૂપિયા આવે. ભોળા દાદા મમરાભાઈએ શાક રોટલા બનાવવાનું કીધું. ઈ તો કે પણ ઈ એમ કહેતા હતા ભોળા દાદા અરે વાત થયેલી છે,
રૂપિયા આપવાના અને એક ટાઈમ ખાવાનું આપવાનું. એ 100 રૂપિયા આપી દેવું. અહીંયા એને ખવડાવશું ને તો 200 રૂપિયાનું તો ઈ ખાઈ જાહે. એની દુકાને ખાશે. આ ઈ હાસુ. તો પછી કેહા કાકાને ટ્રેક્ટર હાંકવાનું કહી દેવાય ને. મમરાભાઈને ટ્રેક્ટર હાંકવાનું હું કામ કીધું? 100 રૂપિયા તો ન દેવા પડે. પણ મમરાભાઈ ડ્રાઈવર છે, એને બધી ખબર પડે ને એટલે. આ ઈ હાસુ. હે મમરાભાઈ તો આવ્યા. ઘડીકમાં પૂછા થઈ ગયા. એ ખાવા નથી આવ્યો, ટ્રેક્ટર બગડી ગયું. હે કેમ ટ્રેક્ટર બગડી ગયું? રેડિયેટરમાં પાણી નહોતું, એન્જિન ગરમ થઈ ગયું એટલે બગડી ગયું. પણ મારા માણસે પાણી તો પૂર્યું. મેં કારે ટ્રેક્ટરમાં પાણી પૂર્યું. તને પાણી પૂરવા તો મોકલ્યો તો. હવે હું ટ્રેક્ટરમાં પાણી પૂરવા ક્યાં ગયો તો? હું તો મમરાભાઈને પાણી પૂરી દેવા ગયો તો. પણ પાણી પૂરી દેવાનું તને ક્યાં કીધું તું? મેં તો કીધું તો મમરાભાઈ આખો દિવસ પાણી વગર ટ્રેક્ટર હાંકીએ તો ઘાણી થશે, પાણી પૂરી દેજે. એ બાપા, એ બાપા, અલ્યા પાણી પૂરી દેજે એમ નહોતું કીધું. રેડિયેટરમાં પાણી નાખજે એમ કીધું તું. રેડિયેટરમાં પાણી નાખજે એવું તમે બોલ્યા જ નહોતા હો. તમે એમ જ કીધું હતું કે મમરાભાઈ આખો દિવસ પાણી વગર ટ્રેક્ટર હાંકીએ તો ઘાણી થશે, પાણી પૂરી દેજે. યો બોલો કેવો માણસ છે. રેડિયેટરમાં પાણી નાખજે એમ કીધું તો મમરાભાઈને પાણી પૂરી દઈને આવ્યો. તો પણ તમે હરખું કહેતા હોય તો. હે એ બાપા, એ બાપા, હજી પાછો મારી સામું બોલે. ઓલા દાદા, ઈ ક્યાં ટ્રેક્ટરનો ડ્રાઈવર છે તેને ખબર પડે. હે આ બાજુ જાય તો તમે તો ડ્રાઈવર છો ને, તમને તો ખબર પડી જ હોય ને. પણ મને એમ કે રેડિયેટરમાં પાણી હશે. હે કેવા માણસો છો, ટ્રેક્ટર બગાડી નાખ્યો. તમે બોલો જ એવું. રેડિયેટર એમ ન બોલાય કે તો કે પાણી પૂરી દેજે. ઓય બાપા સાનો મનો દે ને તો મગજ કામ નથી કરતું ને. હે મમરા, ટ્રેક્ટર હાંકી નાખ્યું? ના ના, ટ્રેક્ટર બગડી ગયું. હે તો ભણા લાય પૈસા પાછા. પૈસા તો તું લાય, ટ્રેક્ટર રિપેર કરાવવું પડશે. હું કામ પૈસા આપું? હજી ક્યાં ટ્રેક્ટર હાંક્યું? પણ ટ્રેક્ટર તારી વાડીમાં બગડ્યું એટલે. હે આ બાજુ એ તો એ બાપા પૈસા પાછા લાય એમ કીધું ને, હજી ક્યાં ટ્રેક્ટર હાંક્યું? ઉભો રહો તો. તું કા ગેલા હરખું સમજતો હોય તો મને માર ખવડાવ્યા. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઉભો રહો તો, ઉભો રહો તો. ક્યાં કાકા ઉભા રહ્યો? ઓલા દાદા નથી આવતા. તો વાંધો નહીં. હે તું કેમ આવ્યો? તે મને એક ધોકો માર્યો. હે બોલો તો આજ બહુ ખીજાઈ ગયો હું. પણ તમે તો ભોળા દાદાને પોગી રહ્યો છો, તો તમે હું કામ વહી આવ્યા? પણ આજ એને કેવો ક્રોધ આવ્યો, નકર મને ધોકો મારે જ નહીં. ઈ હાસુ, મેં તો વગર વાકે માર ખાધા. બધો વાંક તારો જ છે. રેડિયેટરમાં પાણી નાખી દીધું હોત તો કે તો મને પાણી પૂરી દેવા આવ્યો. એ હાસુ, પણ હવે હું વાડીએ કેમ જાય? તમે તો હમણાં વયા જશો. એમ ક્યાંથી હું જાઉં? હજી મારે ભોળા દાદા પાસે 100 રૂપિયા લેવાના છે અને મારે 500 રૂપિયા લેવાના છે. આ તો હવે વાડીએ કેમ જવું એ વિચારો. એમ બકુલભાઈ આવે છે. હે કેમ તૂટેલી પાર્ટી બધી અહીંયા ઊભી? એ માર ખાઈને ઊભા. કેમ? એ ભોળા દાદાનું ટ્રેક્ટર બગડી ગયું ને તે અમને ઢીબા. બહુ ક્રોધમાં છે. કેહા કાકાને ધોકો આંટી ગયા. તો પણ હાલો ને, ક્રોધ શાંત કરવી. પણ એમ તો કેમ ક્રોધ શાંત કરશું? તમારી હારે વાંધો હશે ભોળા દાદાને, મારી હારે ક્યાં વાંધો હશે? પણ ઈ ધોકો લઈને ઊભા ને કેમ જાવું? ધોકો લઈને ઊભા ને હમણાં તું જો નાના છોકરા જેમ રોવા માંડે કે નહીં? હે તો વાંધો નહીં. તો તમે હંતાઈને ઊભા રહેજો, હું હાથ પાડું ને પછી આવજો. એ હારું. ભોળા દાદા શાંત થઈ જાય તો હારું. તો હું હાલો તો હંતાઈને જોવી. એ હારો. આ તો બધાને ઢીબી નાખવા છે. હે ભોળા દાદા કેમ એકલા એકલા બોલો? ગાંડા થઈ ગયા કે હું? એ ગાંડો નથી થઈ ગયો, આજ મને ક્રોધ ચડેલો છે. યો બોલો, તમારી જેવા સમજદાર માણસ નહીં ક્રોધ આવે? તો હું કરું? ઓલા ટ્રેક્ટર બગાડી નાખ્યું. તો ક્રોધ કરશો તો ટ્રેક્ટર સારું થઈ જશે. ના ના, તો આ પછી એટલો બધો ક્રોધ ન કરવાનો હોય. પણ ક્રોધ આવે એમાં હું શું કરું? એ થોડીક વાર એકાંતમાં બેસી જવાય, 5 મિનિટમાં ક્રોધ શાંત થઈ જાય. હા ઈ હાસુ, તો આ પછી ક્રોધ છે ને એ વિનાશનું મૂળ છે. હા ઈ હાસુ, ક્રોધમાં જે નિર્ણય લ્યો ને એ નુકસાનકારક જ હોય. હે આ ઈ હાસુ. તો આ પછી હસતા રહ્યો ને હું હારે આવવાનું. હે ઓ બાપા પર સોટે હું કામ ભરે? એ જોઉં છું હવે ક્રોધ આવે કે નહીં એમ. હે હવે ક્રોધ ન આવે હો, હવે મને સમજાઈ ગયું. તમને કોની ઉપર બહુ ક્રોધ આવતો હતો? એ કેહા ઉપર. હવે કેહા કાકા સામે આવ્યા હોય તો? હે હવે કેહો સામે આવે તો હવે ક્રોધ ન આવે હો, હવે
કે કાકા અહીંયા આવો તો એમ ક્રોધ શાંત થઈ જાવો જોવે શું છે ઓય બાપા ઓય બાપા હે લ્યો બોલો કે કાકાને તમે ઢીબી નાખ્યા પણ ક્યાં એ મને ધોળું મારી હતી ને એમાં ક્રોધ આવી ગયો. મમરાભાઈ સામે આવ્યા હોય તો હે તો ક્રોધ ન આવે હો. મમરાભાઈ ને તો મારે પૈસા દેવાના છે, ક્રોધ ક્યાંથી આવે? મમરાભાઈ અહીંયા આવો તો શું છે બકુલભાઈ ઓય બાપા લ્યો બોલો કેતા હતા ને ક્રોધ નહીં આવે એ એને ટ્રેક્ટર બગાડી નાખ્યું ને એટલે ક્રોધ આવ્યો. હવે ક્રોધ ન આવે હો. તમારો માણસ સામે આવ્યો હોય તો તો થોડો ક્રોધ આવે. અમારે બેને તો હારે રહેવાનું છે. અહીંયા તો એલા હો લ્યો બોલો તમે તો હમણાં એમ કહેતા હતા કે હવે ક્રોધ નહીં આવે પણ એલા ક્રોધ નથી આવતો, પણ એને ઢીબા પડે નકર ઈ રોજ મને હેરાન કરે. ઓ બાપા અહીંયા તને જીબો હા યો બોલો બકુલભાઈ ભોળા દાદાને ક્રોધ શાંત કરાવે કે આપણને માર ખવડાવે? મને તો એવું જ લાગે